મિત્રો, આપણે સૌએ પદ્મશ્રી એવોર્ડ વિશે તો સાંભળ્યું છે. પણ આજે આપણે જાણીએ કે એનું મહત્વ શું છે. તો પદ્મશ્રી એ આપણા ભારતનું અત્યંત પ્રતિષ્ઠિત નાગરિક સન્માન છે. આ સન્માન એવા લોકોને મળે છે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપ્યું હોય છે. ખાસ વાત એ છે કે આ એવોર્ડ માત્ર સેલિબ્રિટીઝ માટે નથી, તે એવા ગ્રાઉન્ડ લેવલ વર્કર્સ માટે પણ છે જેઓ પ્રસિદ્ધિની ચિંતા કર્યા વગર એજ્યુકેશન, મેડિસિન, સ્પોર્ટ્સ, આર્ટ્સ અને સોશિયલ વર્ક જેવા ફિલ્ડમાં નિસ્વાર્થ ભાવે કામ કરે છે. આ એવોર્ડ કોને આપવામાં આવશે એની યાદી દર વર્ષે 25મી જાન્યુઆરીના સાંજે આપવામાં આવે છે અને જાહેરાત 26 જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિનના રોજ કરવામાં આવે છે અને માર્ચ અથવા એપ્રિલમાં ભારતના રાષ્ટ્રપતિ હસ્તક આપવામાં આવે છે. આ એવોર્ડ આપવાની શરૂઆત થઈ 1954માં. નંદલાલ બોઝ અને પંકજ મલિક જેવા દિગ્ગજોને સૌથી પહેલા આ એવોર્ડ મળેલા હતા. પદ્મશ્રી માત્ર એક એવોર્ડ જ નથી, પણ દેશ માટે આપેલા સમર્પણનું અને મહેનતનું સર્વોચ્ચ સન્માન છે. આવી નવી માહિતી માટે ફોલો કરતા રહો આપણા પેજને.